હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ કે તમારું 12th સ્ટાન્ડર્ડની પ્રિપરેશન જે છે એ પ્રોપર ચાલી રહી હશે, રાઈટ? તો તમે યુટ્યુબ આપણી જે ચેનલ જે છે એની ઉપર તમે જોયું હશે કે ઓલરેડી જે છે એ આપણે માર્વેલની અંદર જે 4 પેપર જે છે એ તમારા અપલોડ થઈ ગયેલા છે, રાઈટ? તો આજના સેશનની અંદર બેટા આપણે જે તમારું 5મું પેપર જે છે માર્વેલનું એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? તો એની અંદર તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન જે આપેલો છે કે જેની અંદર લઘુ બીજાણુ વિકાસ પામી, રાઈટ? શું આપેલું છે? કઈ પેશીમાં પરિણમે છે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે બેટા કે પુકેસર તંતુ આપણે જોવા જઈએ તો પુકેસર તંતુની અંદર આપણને મેનલી 2 ભાગ આપણને જોવા મળે છે, એક પરાગાશય અને એક તંતુ જેવી રચના, રાઈટ? યાદ કરો જોઈએ. અને આ જે પરાગાશય જે છે એની અંદર આપણે સેક્શન લઈએ તો એની અંદર આપણને લઘુ બીજાણુ ધાની જે છે એ તમને જોવા મળશે. અને આ લઘુ બીજાણુ ધાની જે છે એ આગળ જતા જે છે એ કોની અંદર પરિણમે છે? આપણને ખ્યાલ છે બેટા, પરાગ કોથળીમાં પરિણમે છે, રાઈટ? અને એ જ પરાગ કોથળી આગળ જતા જે છે એની અંદરથી પરાગરજનું નિર્માણ થતું જોવા મળે છે. ક્લિયર? તો તમને જે ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે જેની અંદર લઘુ બીજાણુ ધાની વિકાસ પામી કઈ પેશીમાં પરિણમે છે, તો બેટા આપણને ખ્યાલ છે કે પરાગ નલિકા તો આવશે નહીં. ક્લિયર? પછી તમને આપેલું છે પરાગ કોથળી. તો હા બેટા કે અહીંયા જે છે એ લઘુ બીજાણુ ધાની એની આપણે રચના જોવા જઈએ તો આ રીતે આપણને ડાયાગ્રામની અંદર એક સેક્શન આપેલો છે બેટા, જેની અંદર ચારેય કોર્નરની અંદર ખૂણાની અંદર જે છે ચતુષ્કોણીય રચના જે આપણે કહીએ છીએ, બરાબર? ત્યાં શું આવેલું છે? તો કે પરાગ કોથળી આવેલું છે, રાઈટ? લઘુ બીજાણુ ધાની જે આગળ જતા જે છે એ પરાગ કોથળીમાં વિકાસ પામશે, રાઈટ? અને આ પરાગ કોથળી જે છે એ આગળ જતા જે છે એ પરાગરજમાં પરિણમે છે, રાઈટ? તો આપણને પૂછ્યું શું છે? તો કે લઘુ બીજાણુ ધાની શેમાં પરિણમે છે? તો આપણો આન્સર શું આવશે બેટા? પરાગ કોથળી આન્સર આવશે. ચલો, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર બેટા આપણે ડિસ્કશન કરીએ. તો શું આપેલું છે જોઈએ. લઘુ બીજાણુ ધાનીના કયા સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પેરી પરાગરજને મુક્ત કરવામાં આવે છે? તો આની અંદર તમે લઘુ બીજાણુ ધાની જે છે, રાઈટ, એનો તમે ટ્રાન્સવર્સ સેક્શન લો તો એની અંદર આપણને ખ્યાલ છે કે સૌથી બહારનું સ્તર જેને આપણે નામ આપીએ છીએ બેટા અધિસ્તર, રાઈટ? ત્યારબાદ સેકન્ડ તમને જે સ્તર આપેલું છે બેટા એ છે તંતુમય સ્તર, રાઈટ? અને યાદ કરો જોઈએ કે તંતુમય સ્તર જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે એન્ડોથેસિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? એન્ડોથેસિયમ તરીકે ઓળખવામાં આવે છે. યાદ કરો, રાઈટ? અને આ એન્ડોથેસિયમ સ્તર જે છે એનું ત્રીજું નામ યાદ રાખજો બેટા, શું કહેવામાં આવે છે? સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ જે ત્રીજું સ્તર જે જોવા મળે છે બેટા એ છે મધ્ય સ્તર, રાઈટ? અને આ મધ્ય સ્તર જે છે એની અંદરની બાજુએ, સૌથી અંદરની બાજુએ આપણને જે સ્તર જોવા મળે છે જેને આપણે નામ આપીએ છીએ પોષક સ્તર. ક્લિયર? તો આ રીતે આપણને ખ્યાલ છે. એનસીઈઆરટીની અંદર બેટા એક લાઈન આપેલી છે કે અધિસ્તર, ત્યારબાદ જે છે ઈ એન્ડોથેસિયમ અને ત્રીજું મધ્યસ્તર, આ ત્રણ કાર્ય ભેગા મળીને એક કાર્ય કરે છે. અને એ કાર્ય જે છે એ શું કરે છે? તો કે પરાગરજને મુક્ત કરવામાં મદદરૂપ કરે છે, રાઈટ? તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે પરાગરજને મુક્ત, જો સ્પેસિફિક જે છે એ કયા સ્તરમાંથી પૂછે તો આન્સર તમારો સ્ફોટી સ્તર આવશે. સ્પેસિફિક પૂછે, રાઈટ? પણ તમને એવું કીધું કે કયા સ્તરો કાર્યાત્મક રીતે, તો કાર્યાત્મક રીતે તમને એનસીઈઆરટી 3 સ્તર આપેલા છે બેટા. એ 3 સ્તરની અંદર તંતુમય સ્તર, અધિસ્તર અને મધ્ય સ્તર, આ બધા સ્તર જે છે એ પરાગરજને મુક્ત કરવા માટે મદદરૂપ થશે, રાઈટ? તો સેકન્ડ નંબરની અંદર તમારો આન્સર શું આવશે બેટા? ઓપ્શન આવશે તમારો ડી, રાઈટ? ચલો, થર્ડ જે ક્વેશ્ચન જે છે બેટા એની અંદર આપણે ડિસ્કશન કરીએ તો કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ છે? તો ચેપ્ટર નંબર તમારું 3 યાદ કરો,
પ્રાજનનિક સ્વાસ્થ્ય, જેની અંદર ફ્રન્ટ પેજની અંદર જ ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં આપણને આપેલું છે ફેમિલી પ્લાનિંગ, રાઈટ. અને એ ફેમિલી પ્લાનિંગ જે છે એ આપણને ખ્યાલ છે 1951ની અંદર, બરાબર, 1951ની અંદર જે છે એ કાર્યક્રમની શરૂઆત કરી. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ કુટુંબ નિયોજન જે છે એની અંદર તમને યાદ કરવું જોઈએ કે અમુક સુધારા કર્યા, રાઈટ. અને આ સુધારા પછી બેટા એનું નામ આપવામાં આવ્યું છે RCH. યાદ કરો તો RCH નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, રાઈટ. પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળ સંભાળ, બરાબર, બાળ સ્વાસ્થ્ય. આ યાદ રાખજો. કાર્યક્રમની શરૂઆત કરી છે 1951ની અંદર. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, ચેસ્મોગેમસ પુષ્પ ના ઓટોગેમી ઘટના જોવા મળે છે, શું કામ? તો બેટા આપણને ખ્યાલ છે કે આ જે ક્વેશ્ચન અગેન તમારું જે ચેપ્ટર નંબર 1 જે છે એમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે, રાઈટ. તમને પૂછ્યું છે ચેસ્મોગેમસ પુષ્પ, તો ઓટોગેમી શબ્દ આપેલો છે બેટા, ઓટોગેમી, બરાબર. તો બેટા ઓટોગેમી જે છે એની અંદર જેને આપણે સ્વફલન કહીએ છીએ, સ્વફલન કહીએ છીએ. તો બેટા સ્વફલન માટેની લાક્ષણિકતા શું છે? એક તો પુષ્પ જે છે એ કેવું હોવું જોઈએ? દ્વિલિંગી હોવું જોઈએ, રાઈટ. આ પહેલી કેરેક્ટરિસ્ટિક. બીજી કેરેક્ટરિસ્ટિક શું છે બેટા? કે જે પુષ્પ જે છે એની અંદર બંનેનો પુખ્તતાનો સમયગાળો જે છે એ એક સમયે હોવો જોઈએ, મતલબ વારાફરતી જે છે એ પોતે શું થવું જોઈએ? તો કે એની અંદર જે છે એ આપણને પુખ્ત થવું જોઈએ, બરાબર. તો ઘણા એવા ક્રાઇટેરિયા છે બેટા કે જેના આધારે જે છે એ કોઈ પણ વનસ્પતિ જે છે એ સ્વપરાગનયન કરી શકે છે. તો આની અંદર તમે જોશો તો અંડકની પુખ્તતા પહેલા પરાગ પુખ્ત થાય છે નહીં. તો બેટા આવા કિસ્સાની અંદર જો અંડકની પહેલા જો અહીંયા પરાગ પુખ્ત થાય તો ઓબ્વિયસ છે કે આ સ્વફલન નહીં થઈ શકે. બીજું તમને આપેલું છે પરાગરજની પુખ્તતા પહેલા અંડકો પુખ્ત થઈ જાય. સેમ વસ્તુ બેટા કે જો અહીંયા સ્વફલન કરવું હશે તો કમ્પલસરી એને વારાફરતી જે છે એ શું થવું પડશે બેટા? પુખ્ત થવું પડશે, તો સાથે પુખ્ત થવું પડશે કે જેથી કરીને પરાગરજ જે છે એ પોતે વહન પામીને પરાગાસન ઉપર સ્થાપિત થાય, રાઈટ. તો અહીંયા તમે ઓપ્શન સી જોઈ શકો છો. શું આપેલું છે બેટા? પરાગરજ અને અંડકો બંને વારા પરથી પુખ્ત બને છે, રાઈટ. તો આવા કિસ્સાની અંદર એ પોતે જે છે એ ફલન કરી શકે છે, પણ કેવું? સ્વફલન કરી શકે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો જોઈએ. નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. ક્લિયર? તો તમને અહીંયા ફર્સ્ટ આપેલું છે બેટા ક્લિસ્ટોગેમસ. તો તમને એનસીઆરટીની અંદર કોમેલિના અને ઓક્ઝાલિસ, રાઈટ, આ બે વનસ્પતિ આપેલી છે બેટા. અને આ વનસ્પતિની અંદર આપણને ખ્યાલ છે બે પ્રકારના પુષ્પ જોવા મળે છે. આ બે પ્રકારના પુષ્પ કયા છે? તો કે એક હવાઈ પુષ્પ અને એક છે સૌરૃત પુષ્પ, રાઈટ. તો હવાઈ પુષ્પ જે છે એની અંદર આપણને ખ્યાલ છે, નામ શું કામ આપેલું છે? કારણ કે એની અંદર પરાગાસન અને પરાગાશય બંને જે છે એ ડાયરેક્ટલી હવાના સંપર્કમાં હોય છે, ખુલ્લા હોય છે, ઓપન હોય છે, ઓપન ફ્લાવર જેને કહેવામાં આવે છે. અને સૌરૃત પુષ્પનો મતલબ શું છે? તો કે એ પુષ્પ જે છે એ તમને કડી અવસ્થામાં, એ કડી અવસ્થાનો મતલબ શું છે? એ બંધ અવસ્થામાં જોવા મળશે. હવે ઓબ્વિયસલી બેટા કે જો અહીંયા પુષ્પ કડી અવસ્થામાં જ પોતાનો વિકાસ થતો હોય, બરાબર, પુખ્ત થતો હોય, પરાગરજ મુક્ત થતી હોય, તો એવા કિસ્સાની અંદર એની પાસે કોઈ ઓપ્શન નથી બેટા. એ કમ્પલસરી જે છે એ શું ફોલો કરશે? ઓટોગેમી ફોલો કરશે. તો અહીંયા તમને જે ક્લેસ્ટોગેમી શબ્દ આપેલો છે બેટા, ક્લેસ્ટોગેમીનો મતલબ છે કે પુષ્પ આપણને જે છે એ કઈ અવસ્થામાં જોવા મળશે? તો કે કડી અવસ્થામાં જોવા મળશે, એટલે કે બંધ અવસ્થામાં જોવા મળશે. ક્લિયર? તો ક્લેસ્ટોગેમી પુષ્પ હંમેશા જોવું જોઈએ. અહીંયા પહેલો ઓપ્શન તમને આપેલો છે સ્વપરાગણતા ધરાવે છે. સ્વપરાગણતાનો મતલબ શું છે?
પોતાના જ પુષ્પ સાથે શું કરવું, પરાગનયનની પ્રક્રિયા કરવી, એટલે સ્વપરાગણતા. તો અહીંયા તમને પહેલો જ ઓપ્શન મળી ગયો છે બેટા કે અહીંયા ક્લિસ્ટોગેમિસ પુષ્પ જે છે એ હંમેશા સ્વપરાગણતા ધરાવે છે. જો જ અહીંયા ક્લિસ્ટોગેમિસ પુષ્પ હંમેશા ગેઇટિનોગેમી ધરાવે છે નહીં બેટા. ગેઇટિનોગેમીનો મતલબ શું છે, વનસ્પતિ તમને જે છે એ કેવી જોવા મળશે, એક જ વનસ્પતિ જોવા મળશે પણ પુષ્પ અલગ અલગ જોવા મળશે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા સાચું વિધાન પૂછેલું છે. આગળ તમે જોઈ શકો છો કે ક્લિસ્ટોગેમિસ પુષ્પ હંમેશા સ્વપરાગણતા અને ગેઇટિનોગેમી બંને ધરાવે છે નહીં બેટા. પુષ્પ હંમેશા બંધ અવસ્થામાં છે, કડી અવસ્થામાં છે, તો ઓબ્વિયસલી છે એ બીજા પુષ્પ સાથે પરાગનયન કરી શકશે નહીં. તો ઓપ્શન સી તમારો જે છે અગેન ખોટો થઈ જશે. ક્લિસ્ટોગેમિસ પુષ્પ હંમેશા સ્વપરાગણતા ધરાવતા નથી બેટા, હંમેશા સ્વપરાગણતા જ ધરાવે છે. એટલા માટે તમારો ઓપ્શન જે છે એ અહીંયા આવશે એ. આઈ હોપ કે તમને હું જે કંઈ સમજાવું છું એ ક્લિયર, તમને બધા ઓપ્શન ફંડા ક્લિયર થાય છે કોન્સેપ્ટ સાથે, રાઈટ. તમારી થિયરી પણ આની અંદર થોડી જે છે એ સેટ થાય છે, બરાબર. એટલે તમને બધી વસ્તુ જે છે એ સમજાઈ જશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. એક નિયત વનસ્પતિની જાતિ જે પ્રમાણમાં હલકી અશ્લેષી પરાગરજ વધુ સંખ્યામાં ધરાવે છે, બરાબર. તો આની અંદર બેટા એનસીઈઆરટીની અંદર તમને એક ટાસલ્સની ડાયાગ્રામ આપેલી છે, બરાબર. તો આ ટાસલ્સ જે છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે પરાગરજ જે છે એને ગ્રહણ કરવાનું. પીછાયુક્ત જેવી રચના તમને આપેલી છે, બરાબર. યાદ ન હોય તો એક વખત ડાયાગ્રામ જોવી બેટા. હવે યાદ રાખજો કે પર્ટિક્યુલર પવન પરાગિત વનસ્પતિ એક એવી વનસ્પતિ છે કે જેની અંદર ભરપૂર માત્રામાં પરાગરજનું ઉત્પન્ન થાય છે અને આ પરાગરજ જે છે વધુ સંખ્યામાં હોવાથી આપણને ખ્યાલ છે કે જે પોતે પવનના પ્રવાહ દ્વારા એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ સ્થળાંતરણ પામે છે તો ઘણી બધી પરાગરજ જે છે અહીંયા વ્યય પણ પામે છે. તો ફાયદો બી છે અને નુકસાન બી છે બેટા, રાઈટ. તો આવા કિસ્સાની અંદર તમને જે પરાગરજ જે પૂછેલું છે એ વજનમાં કેવી છે બેટા, હલકી છે. ઓબ્વિયસ છે, તો જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી એ પોતે શું કરી શકે, વહન પામી શકે. બીજી વસ્તુ તમને આપી છે અશ્લેષમી. બેટા જો અશ્લેષમી હોય તો એક વસ્તુ તમે સમજો કે એ પોતે ચીકણું હોય, ફોર એક્ઝામ્પલ પરાગરજ, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામવામાં કોઈ સપાટી સાથે ચોંટી જાય. એટલા માટે એની જે પરાગરજ જે છે એ કેવી જોવા મળશે, આપણને અશ્લેષમી જોવા મળશે અને વધુ સંખ્યામાં જોવા મળશે. તો એવા કયા કિસ્સાની અંદર આપણને જે છે એ જોવા મળશે બેટા, તો યાદ રાખજો કીટકો તો નહીં આવે, કારણ કે કીટકો જે છે જ્યારે જે છે એ સુગંધ, એના જે પુષ્પ જે છે કેવા હોવા જોઈએ, સુગંધી હોવા જોઈએ, કદમાં થોડા મોટા હોવા જોઈએ, આવું આપણે ડિસ્કશન કરી ગયા છે. રંગબેરંગી હોવા જોઈએ, એની અંદર મધુરસ હોવું જોઈએ. પાણી દ્વારા જ્યારે પરાગનયન થતું હોય તો એ પરાગરજ જે છે એ પ્રમાણમાં કેવી હોવી જોઈએ, યાદ કરવું જોઈએ કે રિબન શેપ રચના હોવી જોઈએ, વિંગ્સ વાળી, બરાબર. જેની અંદર જે છે એ તમને વિંગ્સ આવેલા હશે, પ્લસ મ્યુસિલેજનું આવરણ આવેલું હશે કે જેથી કરીને પાણી દ્વારા એને રક્ષણ મળી શકે. ક્લિયર. તો અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ તમને આપેલું છે પવન દ્વારા. તો આપણને ખ્યાલ છે કે પવન દ્વારા જેટલી પણ પરાગિત વનસ્પતિ હોય, પવન પરાગિત વનસ્પતિ, એની અંદર અહીંયા પરાગરજ જે છે પ્રમાણમાં કેવી હશે બેટા, વજનમાં હલકી અશ્લેષમી પરાગરજ અને વધુ સંખ્યામાં ધરાવતી હશે. ચલો ડન. તો ઓપ્શન કયા આવશે બેટા, ઓપ્શન આવશે સી. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. શુક્રકોષની એક્રોઝોમલ એક્શન શુક્રાગ્ર પ્રક્રિયા કોના લીધે સર્જાય છે? યાદ કરવો જોઈએ, તમને એનસીઈઆરટીની અંદર ડાયાગ્રામ આપેલી છે બેટા, કે અહીંયા તમને જે છે શું આપેલું છે, તો કે અંડકોષ આપેલું છે, રાઈટ. એની ફરતે તમને આવી રીતે આવરણ આવેલું છે અને આ આવરણની ફરતે તમને જે છે એ જે એક આવરણ આપેલું છે જેનું નામ છે બેટા ઝોના પેલ્યુસિડા. શું આપેલું છે? ઝોના પેલ્યુસિડા, રાઈટ. તો આ જે અંડકોષ જે છે એ પર્ટિક્યુલર જે છે એ કોના કોન્ટેક્ટમાં આવશે બેટા, તો કે ઝોના પેલ્યુસિડા સાથે તે સંપર્કમાં આવે છે. અંડકોષના ઝોના પેલ્યુસિડા સાથે તે સંપર્કમાં આવે છે અને ત્યાં જે છે એ શુક્રકોષનો અગ્રભાગ જે છે એ અંડકોષની અંદર દાખલ થશે.
ક્લિયર? તો તમને અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ તમને આપેલું છે પર્યાવરણની અંદર પ્રક્રિયા થતી, કારણ કે અહીંયા ગર્ભાશય શબ્દ આપેલું છે બેટા. અહીંયા અધિવૃષણ તો અગેન આપણી પાસે એ આવશે નહીં, અને એન્ડ્રોજનનું નિર્માણ પામે છે એ પણ અહીંયા ઓપ્શન આવશે નહીં. એટલે ઓપ્શન કઈ આવશે બેટા? ઓપ્શન આવશે એ. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા પૈકી કઈ એક રચના પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિ નથી? તો યાદ કરો કે પુરુષની અંદર આપણને મેનલી 3 ગ્રંથિ જોવા મળે છે, એક શુક્રાશય, એક પ્રોસ્ટેટ ગ્રંથિ અને એક બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બરાબર, આ 3 ગ્રંથિ જોવા મળે છે. તો અહીંયા જે છે બેટા તમને તુંબિકા આપેલું છે. જે તુંબિકા જે છે એ કયો પાર્ટ છે, કોનો પાર્ટ છે બેટા? તુંબિકા જે છે એ અંડવાહિનીનો ભાગ છે. આપણને પુરુષનું સહાયક ગ્રંથિ પૂછેલું છે. ચલો એટલા માટે ઓપ્શન તમારો આવશે બોમ્બે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ બેટા, સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ગર્ભ નિરોધક સાધનોમાં વિવિધ સાધનોનો સમાવેશ થાય છે. નીચે આપેલ પૈકી વિધાનોમાંથી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેટા ફર્સ્ટ તમને આપેલું છે કે તેઓને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે બેટા. તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે તો એ પદ્ધતિને IUDS કહેવામાં આવે છે, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. રાઈટ? તેઓને ગ્રીવા પ્રદેશને ઢાંકવા માટે આવરણ રૂપે મુકાય છે. તો આ પણ આપણે જોઈ ગયા છે બેટા, ગ્રીવા ટોપી, આંતરપટલ. રાઈટ? આંતરપટલ જે પર્ટિક્યુલર જે છે એ ગ્રીવા પ્રદેશને ઢાંકવા માટે વપરાય છે. તેઓ શુક્રકોષના પ્રવેશ માટે ભૌતિક અંતરાય રૂપે જે છે એ જોવા મળે છે. તો યાદ કરો છો બેટા કે IUDS જે છે, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, જે શુક્રકોષ જે છે એની ગતિશીલતા જે છે એને અટકાવવા માટે મદદરૂપ થાય છે. અને શુક્રકોષ નાશક કારકો તરીકે વપરાય છે. તો આના માટે શુક્રકોષ નાશક જે છે, જે ક્રીમ, ફોમ એટલે મતલબ ફીણ, બરાબર, આના સ્વરૂપે જે છે એ માર્કેટની અંદર આપણને જોવા મળે છે. રાઈટ? તો તમે અહીંયા જોઈ શકો છો કે તેઓને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને તેઓ શુક્રકોષના પ્રવેશ માટે ભૌતિક અંતરાય રૂપે કાર્ય કરે છે. આપણને પૂછ્યું શું છે બેટા? યોગ્ય વિકલ્પ. અને પૂછ્યું શું છે? ગર્ભ નિરોધક સાધન એટલે કે IUD, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. તો ઓપ્શન 1 અને ઓપ્શન 3 જે છે એ તમારો પરફેક્ટ આન્સર છે. ડન? ચલો તો અહીંયા આગળ જોઈએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલો છે, નીચે આપેલ પૈકી કયું એક સંલગ્ન ભિન્નતાનું પરિણામ નથી? બરાબર, તો સંલગ્નના ભિન્નતા માટે આપણને ખ્યાલ છે, એક તો જનીનનું સ્વતંત્ર વિશ્લેષણ થવું જરૂરી છે. બરાબર, બીજી વસ્તુ વ્યતિકરણ જે છે એ આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા પ્લે રોલ કરે છે, પણ સંલગ્નતા એ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરતો નથી. અને વિકૃતિના કારણે આપણને ખ્યાલ છે શું જોવા મળે છે? તો કે વિકૃતિના કારણે આપણને ભિન્નતા જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, મેન્ડલનો સ્વતંત્ર વિશ્લેષણનો નિયમ જનીનો માટે સાચો છે, જેનું સ્થાન જણાવો. તો બેટા તમે મેન્ડલનો વિશ્લેષણનો નિયમ જેમ કે ફોર એક્ઝામ્પલ આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે બેટા. બરાબર, તો એક જનીન સમજાત રંગસૂત્ર ઉપર આવેલા જે કોઈ અહીંયા હોય છે બેટા, તો સમજાત રંગસૂત્ર ઉપર ને, કારણ કે તમને પૂછ્યું શું છે બેટા? સ્વતંત્ર વિશ્લેષણનો નિયમ. તો સ્વતંત્ર વિશ્લેષણનો નિયમ જે છે એની સાથે એક બીજી પણ અન્ય જોડ આવેલી હશે. રાઈટ? બીજી અન્ય જોડ પણ આવેલી હશે. એટલે જે કોઈ અહીંયા મેન્ડલનો સ્વતંત્ર વિશ્લેષણનો નિયમ જે છે એના માટે કયા રંગસૂત્ર પર હોય છે બેટા? અસમજાત રંગસૂત્ર ઉપર જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ક્યારેક જ એક જનીન એક કરતા વધારે અસર દર્શાવે છે તો એને શું કહેવામાં આવે છે? પ્લિયોટ્રોપી કહેવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ ફિનાઇલ કીટોન્યુરિયા છે બેટા. શું છે? ફિનાઇલ કીટોન્યુરિયા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે, ઓકે, યુકેરિયોટ્સમાં પુખ્ત mRNA સંદર્ભે કયું વિધાન જે છે એ સંગત છે? બરાબર, તો તમને જે આપેલું છે યુકેરિયોટ, તો યાદ કરવું જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ આ યુકેરિયોટ્સનું શું છે? અહીંયા DNA છે, જેની ઉપર જે છે બેટા આપણને
બે ભાગ જોવા મળે, એક એક્ઝોન અને એક ઇન્ટ્રોન. આ જે બોક્સ કર્યા છે એવું માની લો કે એ ઇન્ટ્રોન ભાગ છે, ઇન્ટ્રોન છે, જેને શું કહેવામાં આવે છે બેટા? નોન કોડિંગ અનુક્રમ કહેવામાં આવે છે, નોન કોડિંગ અનુક્રમ કહેવામાં આવે છે. અને જે વચ્ચેનો ભાગ જે છે જેને એક્ઝોન કહેવામાં આવે છે. તો આ ફક્ત ને ફક્ત કોની અંદર જોવા મળે છે બેટા? તો કે પુખ્ત mRNA જે HNRNA જે છે એની અંદર રચના જોવા મળે છે બેટા, HNRNA, રાઈટ. અને આ HNRNA જેની અંદર આપણને ખ્યાલ છે કે પ્રત્યાંકન થઈ અને પ્રત્યાંકન થઈને શું બનાવશે બેટા અહીંયા? તો કે એક mRNA બનાવશે. તમને ખબર હોવી જોઈએ બેટા કે આના માટે જે છે એ કઈ પ્રક્રિયા થાય છે બેટા? તો કે એક પ્રક્રિયા થાય છે કેપિંગ, બીજી પ્રક્રિયા થાય છે સ્પ્લિસિંગ, અને થર્ડ જે છે એ તમારે યાદ રાખવાનું છે. થર્ડની અંદર શું આવશે બેટા? ટેઇલિંગ. તો આ બધી પ્રક્રિયાઓમાંથી પાસ આઉટ થઈ અને અહીંયા આપણને બનાવશે mRNA. તો પુખ્ત mRNA જે છે એની અંદર આપણને ખ્યાલ છે એક્ઝોન જોવા મળશે, ઇન્ટ્રોન જોવા મળશે નહીં. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ રંગસૂત્ર સૌથી વધારે અને સૌથી ઓછા જનીનો જેમાં ધરાવે છે તે વિકલ્પ જે છે એ કયો છે બેટા? તો યાદ રાખજો, રંગસૂત્ર 1 અને રંગસૂત્ર Y. રંગસૂત્ર 1 ની અંદર સૌથી વધુ રંગસૂત્ર જોવા મળે છે અને Y ની અંદર તમને સૌથી ઓછા રંગસૂત્ર જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. નીચે આપેલા વૈજ્ઞાનિકોમાંથી કયા વૈજ્ઞાનિકોએ ડીએનએની સંરચના અને દ્વિકુંતલીય મોડેલના વિકાસ માટેનું યોગદાન ધરાવતા નથી? ક્વેશ્ચન સમજો, શું પૂછ્યું છે? નથી. પહેલું આપેલું છે રોઝાલિન અને ફ્રેન્કલિન. યાદ કરવો જોઈએ કે રોઝાલિન અને ફ્રેન્કલિન જે છે એણે પર્ટિક્યુલર જે છે એ નામ આપેલું એને જે કામ કર્યું છે એ એક્સરે વિવર્તન ઉપર કામ કર્યું છે. અને આ જ એક્સરે વિવર્તન ઉપરથી તો ખબર પડ્યું હતું કે ડીએનએ જે છે એ ડબલ સ્ટ્રેન્ડેડ છે બેટા. નેક્સ્ટ તમને આપેલું છે માઉટાઉસ અને વિલ્કિન્સ. વિલ્કિન્સનો પણ ફાળો હતો બેટા. ત્યારબાદ જે છે ઇરવિન ચાર્ગફ જે છે એણે પોતે જે છે એ નિયમો આપેલા હતા ડબલ સ્ટ્રેન્ડેડ માટેના. તો અગેન આ ત્રણ ઓપ્શન જે છે એ સાચા છે. કોના રિલેટેડ બેટા? દ્વિકુંતલીય મોડેલના વિકાસના સંદર્ભમાં. જ્યારે મેઝેલ્સન અને સ્ટોલે અર્ધ રૂઢિગત સ્વયંજનન માટે અર્ધ-રૂઢિગત સ્વયંજનન જે છે એના વિશેની માહિતી આપેલી હતી. એટલા માટે ઓપ્શન તમારો કઈ આવશે બેટા? ડી ફોર દિલ્હી આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂદામાં કયા પ્રકારનું ઔદ્યોગિક મેલેનિઝમ પસંદગી અવલોકિત થાય છે બેટા? તો એક વસ્તુ તમે સમજો કે ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમની અંદર વાત શું કરેલી છે, બરાબર? કે બે સ્થિતિની વાત કરેલી છે બેટા. એક ઔદ્યોગિકરણ પહેલાની સ્થિતિ વાત કરી છે અને એક ઔદ્યોગિકરણ પછીની વાત કરી છે. ઔદ્યોગિકરણ પહેલાની આપણે કન્ડિશનની આપણે વાત કરીએ બેટા, તો એનો જે કમ્પ્લીટલી જે ઝાડનું જે થર જે છે યાદ કરવું જોઈએ, એની અંદર લાઇકેન ગ્રો થયેલી હતી, લાઇકેનની વૃદ્ધિ હતી. અને આ લાઇકેનની વૃદ્ધિ જે છે આપણને ખ્યાલ છે કે જેના વ્હાઇટ કલરનું જોવા મળશે, જેના કારણે બ્લેક કલરના આપણને જે ફુદ્દા હતા, બરાબર, એ કમ્પ્લીટલી દેખાતા હતા. અને ઔદ્યોગિકરણ પછી જે બાર્ક જે છે, ઝાડનો થર જે છે, એનો કલર જે છે એ કેવો થવા જોઈએ? બ્લેક. હવે બ્લેક હોવાના કારણે બ્લેક ફુદ્દા જે છે એ સર્વાઈવ થઈ શક્યા, બરાબર. એટલે વ્હાઇટ કલરના ફુદ્દા જે છે એ પરોપજીવી જે છે એના ઉપર સ્પેન્ડ કરતા હતા ખોરાક આધાર માટે. એટલા માટે ધીરે ધીરે ત્યાં વ્હાઇટનું પોપ્યુલેશન ઘટ્યું. તો થયું શું બેટા કે એક કન્ડિશનમાંથી બીજી કન્ડિશન તરફ, એટલે એક દિશાકીય જે છે તમને શું જોવા મળે છે? અહીંયા ફેરફાર થતો જોવા મળે છે. એટલા માટે તમારો આન્સર આવશે બેટા બી. ચલો આગળ ડિસ્કસ કરીએ. માનવ ઉદ્વિકાસની સૌથી સાચી ઉદ્વિકાસ રેખા કઈ છે? તો ચેપ્ટર નંબર તમારું 6 લાસ્ટ પોઈન્ટ જે તમને આપેલો છે કે સૌ પ્રથમ જે છે એ રામાપેથિકસ અને ડ્રાયોપેથિકસ આ બંને આવ્યા બેટા. અને ત્યારબાદ જે છે એ ઓસ્ટ્રેલોપેથિકસ આવ્યા છે. ત્યારબાદ હોમો હેબિલસ છે, હોમો ઇરેક્ટસ છે અને હોમો સેપિયન્સ છે, રાઈટ. તો પહેલા આવ્યા રામાપેથિકસ. તમે આની અંદર તમે જોઈ શકો અહીંયા પહેલા ઓસ્ટ્રેલોપેથિકસ આપેલું છે, આમાં
હોમો ઇરેક્ટસ આપેલો છે, આમાં રામાપેથિકસ આપેલો છે. ઓપ્શન કયો આપણો સાચો આવશે બેટા? ઓપ્શન આવશે તમારો સી. અહીંયા પણ ઓસ્ટ્રેલોપેથિકસ પછી રામાપેથિકસ આપેલો છે, પણ પહેલા રામાપેથિકસ, ડ્રાયોપેથિકસ આ બંને જોડે આવ્યા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ પૈકી કયું એક ઉદાહરણ જોડતી જાતિ માટેનું છે? ક્લિયર? તો આની અંદર જે છે એ લોબ માછલી નહીં આવે, ડોડો પક્ષી નહીં આવે, દરિયાઈ નીંદણ નહીં આવે. શું આવશે બેટા? ટાયરાનોસોરેક્સ, જે ડાયનાસોર જે છે બેટા, ડાયનાસોર. બરાબર? આ ડાયનાસોર જે છે એને જોડતી કડી કોને કહેવામાં આવે છે? વિહગ અને સરીસૃપ. બરાબર? વિહગ અને સરીસૃપ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, યોગ્ય જોડકા જોડો. તમને ફર્સ્ટ આપેલું છે ડાર્વિન, તો ડાર્વિને આપણને ખ્યાલ છે શું આપ્યું છે અહીંયા? નૈસર્ગિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ. ઓપેરિન અને હાલ્ડેનની સંકલ્પના યાદ કરો છો બેટા, કે જેને જે હે પર્ટિક્યુલર જીવજનન રિલેટેડ વાત કરેલી હતી. એટલે ઓપ્શન કઈ આવશે બેટા? 1. લેમાર્કની આપણે વાત કરીએ તો લેમાર્કે એવું કીધું હતું કે આપણે કોઈ પણ અંગો જે છે જો એનો ઉપયોગ કરીએ તો એની અંદર જે છે એ મોડિફિકેશન થાય, અને જો ન ઉપયોગ કરીએ તો એ ધીરે ધીરે જે છે એ અવશિષ્ટ પામે છે. એવું કોનું કેવું હતું? ના, મતલબ કાર્ય કરતું નથી જો આપણે એનો ઉપયોગ કરીએ નહીં તો. એટલા માટે ત્યાં અંગોની ઉપયોગિતા અને બિન ઉપયોગિતા વિશે કોણે વાત કરી છે? લેમાર્કે. ક્લિયર? અને ત્યારબાદ વેગનાર નામના સાયન્ટિસ્ટે શું કરેલું છે બેટા? સંભવિત વિચલનવાદ વિશે વાત કરેલી છે. તો એ સાથે 4, ઓકે, એ સાથે 4, બી સાથે 1, સી સાથે 2 અને ડી સાથે 3. એટલે ઓપ્શન તમારો કઈ આવશે? બોમ્બે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. માનસ ચિકિત્સક દ્વારા જ્યારે તંદુરસ્ત દેખાતી વ્યક્તિનું નિદાન અસ્વસ્થ વ્યક્તિ તરીકે થાય છે તો તેના માટેનું કારણ શું છે? શું ક્વેશ્ચન છે બેટા? માનવ સ્વાસ્થ્ય અને રોગો, જે તમારું ચેપ્ટર જે 7 જે છે એમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. શું આપેલું છે બેટા? માનસ ચિકિત્સક દ્વારા. એટલે માનસ ચિકિત્સક એટલે અહીંયા કોની વાત થાય છે? વર્તણૂક વિશેની વાત થાય છે, બિહેવિયર વિશેની વાત થાય છે. જ્યારે તંદુરસ્ત રીતે દેખીતી વ્યક્તિનું નિદાન અસ્વસ્થ વ્યક્તિ તરીકે હોય તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે દર્દીની અંદર શારીરિક કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની જે માનસિક જે સ્થિતિ જે છે એની અંદર થોડો ઘણો ફેરફાર છે કે જેના કારણે જે છે એ ઓકે દર્દી તેના કાર્ય માટે ક્ષમતાપૂર્ણ નથી નહીં, દર્દી આર્થિક રીતે સદ્ધર હોતો નથી નહીં. તો અહીંયા શું આવશે બેટા? દર્દીની વર્તણૂક જે છે એ સામાજિક રીતે અનુકૂળતા પામતી નથી. ચલો ડન. તો ઓપ્શન આવશે તમારો કયો? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ પૈકી કયા કારણો સંધિવા માટેના છે? સાચો વિકલ્પ પસંદ કરો. તો શું આપેલું છે બેટા? સંધિવા. તો લસિકા કોષો વધુ સક્રિય બને છે? નહીં. સ્વજાત કોષો શરીર પર આક્રમણ કરે છે? યાદ કરો, સ્વરોગ પ્રતિકારક તરીકે તમને એક અલગથી ટોપિક આપેલો છે, ઓટો ઇમ્યુનિટી જેને આપણે કહીએ છીએ. હવે જનરલી શું હોય બેટા કે આપણા શરીરની અંદર બહારથી જો કોઈ પાર્ટિકલ્સ શરીરમાં એન્ટર થાય છે તો એવા કિસ્સાની અંદર આપણું શરીર કેપેબલ છે કોને ભેદ કરવા માટે? સ્વજાત અને પરજાતને. પણ ઘણા કિસ્સાની અંદર સ્વજાત અને પરજાત આ બંને વચ્ચેનો ભેદ જે છે એ પારખી શકતા નથી. એના કારણે કોષો શું કરશે? પોતાના જ કોષો ઉપર હુમલો કરવાનું શરૂ કરી દેશે. રાઈટ? તો એ શું આપેલું છે? સ્વજાત કોષો શરીર પર આક્રમણ કરે છે. શરીરમાં વધુ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે? નહીં બેટા. તો જોજે સ્વજાત કોષો રોગકારકો અને વિદેશી અણુઓનું વિભેદન કરવાની ક્ષમતા શું કરે છે? અહીંયા ગુમાવી દે છે. એટલા માટે તો શરીર ઉપર હુમલો કરવાનું શરૂ કરી દે છે. રાઈટ? જેને ઓટો ઇમ્યુનિટી કહેવામાં આવે છે. એટલે ઓપ્શન તમારો તમે જોવા જશો 2 અને 4, એ તમારો આન્સર આવશે 2 અને 4. ચલો નેક્સ્ટ. HIV દ્વારા એડ્સ થાય છે. નીચે પૈકી કઈ એવી એક રીત છે કે જે HIV ના વહન માટેની નથી? બરાબર? તો એક તો રુધિરદાનથી તો થાય છે. બરાબર? ત્યારબાદ તમને આપેલું છે રોગકારક સાબુનો વપરાશ. નેક્સ્ટ તમને આપેલું છે બેટા રોગકારક વ્યક્તિઓ સાથે હસ્તધૂનન કરવું. બરાબર? અને રોગકારક વ્યક્તિઓ સાથેનો લૈંગિક સંબંધ એટલે નહીં. એટલે તમારો ઓપ્શન કયો આવશે બેટા? ઓપ્શન આવશે તમારો સી.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પાક ઉત્પાદિત વનસ્પતિઓના જનીનો બે શ્રેણીમાં કેટલાક રસાયણો, શું આપેલું છે, કેટલાક રસાયણો અને કોનો ઉપયોગ કરે છે બેટા, અહીંયા વિકિરણો દ્વારા શું કરે છે, અહીંયા પરિવર્તન કરવામાં આવે છે. તો યાદ કરવું જોઈએ કે જ્યારે અહીંયા વિકિરણની સારવારની મદદથી જ્યારે કોઈ જનીનની અંદર પરિવર્તન આવે છે તો એ પ્રકારની સારવારને શું કહેવામાં આવે છે, વિકૃતિ દ્વારા સંકરણ કહેવામાં આવે છે. તો ઓપ્શન આવશે તમારો સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, વૈજ્ઞાનિક ક્રિયા કે જેના દ્વારા પાક ઉત્પાદિત વનસ્પતિઓ કેટલાક ઇચ્છિત પોષક દ્રવ્યોથી સભર હોય છે તો એને કહેવામાં આવે છે બાયોફોર્ટિફિકેશન. યાદ રાખજો બેટા, બરાબર. શું આપેલું છે અહીંયા, જેની અંદર પોષક દ્રવ્યોથી સભર હોય પણ કેવા, ઇચ્છિત, તો એને કહેવામાં આવે છે બાયોફોર્ટિફિકેશન. ચલો આગળ, સંપૂર્ણ ક્ષમતા શબ્દ કોની ક્ષમતાના સંદર્ભમાં ગણવામાં આવે છે? તો તમારો બાયોટેકનોલોજીની અંદર જે એપ્લિકેશન આપેલા છે, પ્રયોજનો આપેલા છે, એની અંદર તમને એક ટોપિક આપેલો છે પેશી સંવર્ધન, રાઈટ. તો પેશી સંવર્ધનનો મતલબ શું છે કે કોઈ એક વનસ્પતિનો કોઈ એક ભાગ લઈ, રાઈટ, જેને નિવેશ્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, નિવેશ્ય. એક્સપ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે મૂળ છે, પ્રકાંડ છે, પણ જે ભાગ આપણે લઈએ છીએ એને નિવેશ્ય કહેવામાં આવે છે. અને એ દરેકે દરેક ભાગ જે છે એ પોતે સંપૂર્ણ છોડ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે બેટા, સંપૂર્ણ ક્ષમતા, અથવા તો એને કહેવામાં આવે છે ટોટીપોટેન્સી. શું કહેવામાં આવે છે બેટા, ટોટીપોટેન્સી કહેવામાં આવે છે. એટલે એક સમગ્ર વનસ્પતિનું શું થાય છે, અહીંયા નિર્માણ થતું જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને જે આપેલું છે, નીચે આપેલ પૈકી કયો એક નાઇટ્રોજન સ્થાપન દર્શાવતો સજીવ નથી? બરાબર, કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા નથી. આપણને ખ્યાલ છે એનાબીના આપેલું છે, નોસ્ટક આપેલું છે, એઝોબેક્ટર પણ આપેલું છે, પરંતુ સ્યુડોમોનાસ જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો નિસ્વીસ ચીઝમાં મોટા પોલાણો કોના દ્વારા બને છે? ઓકે, તો સ્વિસ ચીઝ શું છે, તમે ટોમ એન્ડ જેરી તમે જ્યારે જોશો જેની અંદર ચીઝ ક્યુબ આપેલો છે, જેમાં મોટા મોટા તમને હોલ્સ આપેલા છે, કાણા આપેલા છે, બરાબર. તો આ જે હોલ્સ આપેલા છે એ કેના કારણે? તો આપણને ખ્યાલ છે કે એક તો પહેલી વસ્તુ જે છે આ બેક્ટેરિયા દ્વારા નિર્માણ કરવામાં આવે છે. હવે એ બેક્ટેરિયાને જ્યારે આપણે કોઈ પણ ચીઝને પર્ટિક્યુલર ફર્મેન્ટેશન પ્રક્રિયામાંથી પાસ આઉટ કરીએ ત્યારે એમાંથી જે છે એ આપણને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ રિલીઝ થતું જોવા મળે છે, કે જેના કારણે જે છે એના ઉપર મોટા મોટા હોલ્સ જોવા મળે છે. ક્લિયર? તો અહીંયા શું કરે છે બેટા, યાંત્રિક રીતે નહીં, મિથેન વાયુ નહીં, તો અહીંયા શું ઉત્પન્ન થાય છે બેટા, કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે. ચલો ક્લિયર. નેક્સ્ટ, દુધાળા ઢોરના છાણમાંથી મિથેન વાયુનું ઉત્પાદન થયા પછી વધેલા દ્રવ્યોનું શું થાય છે? તો બેટા દહન તો બિલકુલ નથી કરતા આપણે. જમીન જે છે એ જમીન પોલાણો ભરે છે નહીં. કેના માટે ઉપયોગ કરીએ છીએ બેટા? તો કે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. ચલો નેક્સ્ટ, મિથેનોજન્સ કોનું નિર્માણ કરે છે? બેટા કેટલો ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. આ તમને પ્રેક્ટિસ પેપરની અંદર જે છે એ આપેલું છે, મિથેનોજન્સ નામ ઉપરથી જ મિથેન વાયુ ઉત્પન્ન કરતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પુનઃ સંયોજિત ડીએનએ અણુના બંધારણ કે રચનામાં ડીએનએ લાઇગેઝની ભૂમિકા શું છે? સમજી લેજો. ડીએનએ લાઇગેઝ પૂછેલું છે, તો લાઇગેઝ જે છે એ હંમેશા ફોસ્ફોડાયસ્ટર બંધના નિર્માણ માટે જવાબદાર થાય છે. યાદ રાખજો, કોના નિર્માણ માટે? ફોસ્ફોડાયસ્ટર બંધના નિર્માણ માટે. તો તમને અહીંયા ફર્સ્ટ ઓપ્શન જ આપેલો છે કે ડીએનએના બે ખંડો વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરે છે. તો પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે આપણે પ્લાસ્મિડ લેશું, એક વિદેશી ડીએનએ લેશું, આ બંનેની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે કટ કરીશું. આપણો જે ઇચ્છિત ડીએનએ જે છે એને પર્ટિક્યુલર પ્લાઝમિડની અંદર ડીએનએ લાઇગેઝની મદદથી આપણે શું કરીશું બેટા? એને બંનેને જોડીશું અને જે બન્યો એને શું કહેવામાં આવે છે? પુનઃ સંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. છે ને ઇઝી? ચલો આગળ બેટા નેક્સ્ટ આપેલું છે ક્વેશ્ચન, નીચે આપેલ પૈકી કયું એક બેક્ટેરિયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો સ્ત્રોત નથી?
શું આપેલું છે બેટા? અહીંયા આપેલું છે બેટા હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા, જે ઓલરેડી આપણને ખ્યાલ છે તમને જોવા મળે છે બેટા. ઇસ્ચેરિશિયા કોલાઈ પણ છે, ઇકોલાઈ જેને આપણે શોર્ટ ફોર્મની અંદર કહે છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ નથી, રાઈટ, કારણ કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ શું છે? એક પ્રકારનો સજીવ છે. તો અહીંયા જે છે એ આપણને જે છે એ જોવા મળશે નહીં. બેસિલસ એમિબોલી એ પણ આપણને જોવા મળે છે, બેમ H1 જેને આપણે કહીએ છીએ. હિન્ડ 3 તમે ભણી ગયા છો અને ઇકો R1 ભણી ગયા છો. તો આ ત્રણે તમને જોવા મળે છે, પણ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ જોવા મળતું નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. PCR પ્રક્રિયામાં ટેક પોલિમરેઝ થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી જે મેળવેલું છે, કારણ કે ગરમ પાણીના જરામાંથી પોતે ગમે તેવું વાતાવરણ ટેમ્પરેચર હશે તો પણ એ પોતે સર્વાઈવ થઈ શકશે, એટલા માટે આપણે ટેક પોલિમરેઝનો ઉપયોગ કર્યો છે PCR ની અંદર. અને ટેક પોલિમરેઝનો ઉપયોગ શું છે? નવા ન્યુક્લિયોટાઇડને એડ કરવા, ઉમેરો કરવા, બરાબર. તો નવા ન્યુક્લિયોટાઇડને એડ કરીને મતલબ શું છે કે જે કોઈ DNA ની સ્ટ્રેન્ડ જે છે એનું વિસ્તરણ કરવા માટે, વિસ્તરીકરણ કરવાની અંદર કોણ મદદરૂપ થશે બેટા? ટેક પોલિમરેઝ જે છે એ મદદરૂપ થશે. તો અહીંયા વિનૈસર્ગીકરણ નહીં, પ્રાઇમર્સનું એનેલિંગ નહીં, એ પણ આપણને અલગથી પ્રોસેસ આપેલું છે. કોની અંદર મદદરૂપ થશે બેટા? વિસ્તરણમાં મદદરૂપ કરે છે. ચલો આગળ જો જે ક્વેશ્ચન. એક બેક્ટેરિયાનો કોષ પુનઃ સંયોજિત DNA સાથે માનવ જનીનના ઉપયોગ માટે નિર્માણ પામેલો છે. જો કે સ્થળાંતરણ પામેલા કોષો ઇચ્છિત પ્રોટીનનું નિર્માણ કરતા નથી, તો નીચે પૈકી કયું કારણ હોઈ શકે? બરાબર. તો આની પહેલા આપણે ડિસ્કસ કરીએ બેટા કે માનવ જનીન જે છે અથવા તો યુકેરિયોટિક કોષ જે છે જેની અંદર બેટા ઇન્ટ્રોન છે, અને એ ઇન્ટ્રોન જે છે એ અડચણરૂપ છે. તો પર્ટિક્યુલર એક વસ્તુ તમે સમજો કે જ્યારે ડાયરેક્ટલી આપણે બેક્ટેરિયાની અંદર ઇન્સર્ટ કરીએ તો એ પોતે ક્યારેય પ્રક્રિયા ન કરી શકે, કારણ કે બેક્ટેરિયા પાસે ઇન્ટ્રોન નથી, બરાબર. એની પાસે કોઈ ઇન્ટ્રોન નથી. ઇન્ટ્રોન ફક્ત ને ફક્ત કોની અંદર છે? મનુષ્યની અંદર જ છે. તો જો જઈ માનવ જનીન જે છે એ ઇન્ટ્રોન ધરાવે છે, જે બેક્ટેરિયા સાથે ક્રિયા ન કરે. એકદમ સાચી વાત છે, બરાબર. અહીંયા માનવ અને બેક્ટેરિયા એમિનો એસિડ સંકેતો ભિન્ન હોય છે નહીં. માનવ પ્રોટીન નિર્માણ પામે પરંતુ બેક્ટેરિયા દ્વારા જે છે વિનાશ પામે, એ પણ ઓપ્શન સાચો નથી. એ પણ તમારો ઓપ્શન સાચો નથી. તો કઈ આવશે? કારણ કયું હોઈ શકે? કારણ કે માનવ જનીન એ પોતે ઇન્ટ્રોન ધરાવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન. બેસિલસ thuringiensis ટોક્સિન સક્રિયતા માટે શું સાચું છે? શું જવાબદાર છે? તો યાદ કરવું જોઈએ કે જ્યારે એક કીટકના શરીરની અંદર જશે તો કીટકના શરીરની અંદર જે પર્ટિક્યુલર મધ્યંત્રનો જે ભાગ જે છે, બરાબર, મધ્યંત્રનો ભાગ એટલે અહીંયા જઠર તો નહીં આવે, તાપમાન નહીં આવે, તો પાચન માર્ગ જે છે એની અંદર જે આલ્કલાઇન pH જે છે એ જવાબદાર છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. ગોલ્ડન ચોખા એ શું છે? તો યાદ રાખો કે તમે ટ્રાન્સજેનિક ટોપિક તમને આપેલો છે, બરાબર. તો ટ્રાન્સજેનિકનું જે ફંક્શન આપેલું છે, બરાબર, એની જે લાક્ષણિકતા આપેલી છે કે દેહ ધર્મ વિદ્યા વિશેનો અભ્યાસ, રોગોનો અભ્યાસ, બરાબર, જૈવિક નિપજનો અભ્યાસ, એની અંદર તમને એક પર્ટિક્યુલર આપણે જોવા જઈએ બેટા તો આપેલું છે કે બીટા કેરોટીન જે છે માટેનું જનીન ધરાવતા ટ્રાન્સજેનિક ચોખા, બરાબર, GM જેનેટિકલી મોડિફાઈડ જે આપણે ક્રોપ્સ બનાવીએ છીએ એની અંદર ટ્રાન્સજેનિક ચોખા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ. RNAi ના કયા સાયલન્સ જનીનનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખજો એની અંદર જે છે એ ડબલ સ્ટ્રેન્ડેડ RNA જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે જો અહીંયા નેચરની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ RNA બને બેટા તો આગળ જતા જે છે એ ભાષાંતરની પ્રક્રિયા થશે નહીં, અને ભાષાંતરની પ્રક્રિયા ન થાય તો સિમ્પલ છે ને બેટા કે અહીંયા પ્રોટીનનું પણ નિર્માણ નહીં થાય, ઓટોમેટિક જે છે અહીંયા જે તે સજીવનું મૃત્યુ થઈ શકે છે. તો અહીંયા શું આવશે? ડબલ સ્ટ્રેન્ડેડ RNA. ચલો નેક્સ્ટ. જો એક સ્વિમિંગ પુલમાં 50 પેરામીશિયમ છે અને તે વધીને 1 કલાક પછી 150 થાય છે તો તે વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો વૃદ્ધિ દરનું મતલબ આપને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ બેટા. તો વૃદ્ધિ દર ઇઝ ઇક્વલ ટુ જે ટોટલ જે છે, બરાબર, ટોટલ ડિવાઇડેડ બાય ટાઈમ, સમય કેટલો છે એને ધ્યાનમાં લઈને. તો આપણને સ્ટાર્ટિંગમાં કેટલું આપેલું છે જોવું જોઈએ?
50 છે, પછી કેટલું 1 કલાક પછી 150 માઇનસ શું આપેલું છે બેટા, સ્ટાર્ટિંગમાં કેટલા છે તો કે 50, એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરશું તો આપણને મળી જશે પર્ટિક્યુલર ટોટલ, અને ટાઈમ આપણને આપેલો છે 1 કલાકનો, બરાબર. શું આપેલું છે 1 કલાક, તો વૃદ્ધિ દર કેટલો થશે બેટા 100 ડિવાઇડેડ બાય 1, એટલે આન્સર તમારો આવશે 100 પ્રતિ અવર. ડન. એકદમ ઈઝી છે. ફોર્મ્યુલા યાદ રાખજો. વૃદ્ધિ દરનો ફોર્મ્યુલા શું છે બેટા, કે જે ફાઇનલ માઇનસ ઇનિશિયલ ડિવાઇડેડ બાય ટાઈમ, કારણ કે જે કંઈ સમયે તમને ટાઈમ આપેલો છે કે આટલા ટાઈમ પછી આટલો વધારો થયો. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જે તમને આપેલો છે, અગેન એક સ્વિમિંગ પુલમાં 50 પેરામીશિયમ છે, તે વધીને 1 કલાક પછી કેટલા થાય છે બેટા, 150 થાય છે, તો તેની વસ્તીનો વૃદ્ધિ દર કેટલો ગણાય, અને અનુલક્ષીને દર્શાવેલ વસ્તી વૃદ્ધિ દર સજીવ માટે ટકાવારીમાં જન્મદર પ્રતિ કલાક જળવાય તો વસ્તી વૃદ્ધિ દર અથવા તો જન્મ દર કેટલો થાય. તો યાદ કરજો બેટા કે અહીંયા જન્મ દર જે છે ઇઝ ઇક્વલ ટુ અગેન આપણને આપેલા છે ટોટલ એટલે હમણાં જ આપણે વાત કરીએ એમ કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, એટલે આપણને ડિવાઇડેડ બાય સ્ટાર્ટિંગમાં ટોટલ કેટલી જોવા મળતી હતી શરૂઆતની અંદર, એનો ટોટલ ઇન્ટુ 100. ડન. તો આપણને ખ્યાલ છે 100 ડિવાઇડેડ બાય 50 અગેન ઇન્ટુ 100. ક્લિયર. તો 5 અને 20, બરાબર. ટોટલ કેટલા આપણને જોવા મળશે બેટા, 200 જે છે એનો જન્મ દર જે છે એ આપણને જોવા મળશે. ક્લિયર. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વસ્તીમાં વયોવૃદ્ધ વ્યક્તિઓ કરતા તરુણ વ્યક્તિઓનું પ્રમાણ તુલનાત્મક રીતે વધારે છે, તો કેટલાક વર્ષો પછી વસ્તીની સ્થિતિ કેવી હશે. શું કીધેલું છે, તરુણ વ્યક્તિઓ વધારે છે. ઓબ્વિયસલી તરુણ વ્યક્તિઓ વધારે છે તો આગળ જતા જે છે એ પુખ્તમાં પણ પરિણમશે, તો ઓબ્વિયસ છે બેટા કે અહીંયા જે છે એ પોતે જે છે એ વસ્તીમાં શું કરશે, અહીંયા વધારો થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપેલું છે, સંખ્યાના પિરામિડ જે છે એ હંમેશા કેવા હશે બેટા, યાદ રાખજો સીધા પણ હોઈ શકે અને ઊંધા પણ હોઈ શકે છે. સીધા કોના હોય તો કે હંમેશા જે છે એ સીધા જે છે એ પર્ટિક્યુલર આપણને જે ઉર્જાના પિરામિડ એ જોવા મળે. હંમેશા ઊંધા તમે જે જલજ નિવસન તંત્ર છે ને, જલજ નિવસન તંત્ર એની અંદર તમને આ કન્ડિશન જોવા મળે, દરિયાઈ નિવસન તંત્રની અંદર. બરાબર. એ યાદ રાખજો. સીધા કે ઊંધા ના હોય એવું નહીં. બરાબર. આન્સર કયો આવશે બેટા, ઓપ્શન આવશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. લગભગ કેટલી સૌર ઉર્જા વનસ્પતિના પર્ણો પર પડે છે, જેનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. તો એક વસ્તુ તમે સમજો કે જો આપણે કુલ જોઈએ તો કુલ જે છે એમાંથી 50% જે છે આપણને ખ્યાલ છે સૌર ઉર્જા આપાત વિકિરણ થાય છે, પણ એમાંથી વનસ્પતિ માત્ર ને માત્ર કેટલી બેટા, 2 થી લઈ અને 10% જે છે અહીંયા પોતે ઉપયોગ કરે છે. રાઈટ. તો ઓપ્શન તમારો આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ પૈકી કયું વિધાન જે છે એ સાચું છે. ચલો નેક્સ્ટ જોઈએ તો પાર્થેનિયમ આપણા દેશની નાશપ્રાય જાતિ છે નહીં. બરાબર. પાર્થેનિયમ જે છે એ આપણને ખ્યાલ છે કે જે બીજા દેશમાંથી ભારતમાં આયાત કરવામાં આવેલી હતી. નેક્સ્ટ આપેલ છે બેટા આફ્રિકન કેટફિશ ભારતીય કેટને નુકસાન કરતી નથી. નહીં બેટા, યાદ કરો કે જ્યારે અહીંયા આફ્રિકન કેટફિશને જ્યારે નાઇલની નદીની અંદર જ્યારે પર્ટિક્યુલર જે છે એ એન્ટર કરવામાં આવી ત્યારે ભારતીય જે સ્થાનિક જે છે એ બધી કેવી આપણને જોવા મળે છે બેટા, નુકસાન મતલબ મરી ગયેલી છે. સ્ટેલર દરિયાઈ ગાય લુપ્ત પ્રાણી છે. ઓબ્વિયસલી બેટા જે તમને એનસીઆરટીમાં આપેલું છે ફ્રોમ રશિયા. લેન્ટેના ગાજર કેસ તરીકે વિખ્યાત છે. નહીં બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ નિવસન તંત્રમાંથી કયું એક નિવસન તંત્ર મહત્તમ જૈવ વિવિધતા ધરાવે છે.
તો આપણને ખ્યાલ છે બેટા કે જે પરવાળાના ખડકો જે છે એ મેક્ઝિમમ પોતાની જૈવ વિવિધતા જે છે એ ધરાવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો એક ભાગ પૃથ્વીના ગ્રહના ફેફસા તરીકે ઓળખ? એકદમ ઇઝી ક્વેશ્ચન, બરાબર. જૈવ વિવિધતાની અંદર તમને ક્વેશ્ચન આપેલું છે બેટા કે એમેઝોન વર્ષના જેટલા પણ જંગલો છે એ પોતે સૌથી વધારે ડાયવર્સિટી ધરાવે છે અને પૃથ્વી ગ્રહના ફેફસા તરીકે ઓળખાય છે. ઓકે, નેક્સ્ટ, સક્રિય રસાયણ ડ્રગ સર્પેન્ટાઇન શેમાંથી બને છે? તો એક વસ્તુ તમે સમજો કે તમારું જે ચેપ્ટર નંબર 13 જે છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, તો આ જૈવ વિવિધતા અને તેના સંરક્ષણની અંદર તમને સ્ટાર્ટિંગમાં જ જૈવ વિવિધતાના 3 પ્રકાર આપેલા છે બેટા. એ જૈવ વિવિધતાના 3 પ્રકારની અંદર જનીનિક વિવિધતા તમને આપેલી છે, જાતિ વિવિધતા આપેલી છે, નિવસન તંત્રીય વિવિધતા આપેલી છે. ક્લિયર? તો એમાંનું એક તમને આપેલું છે જનીનિક વિવિધતા, રાઈટ, કે જેની અંદર એક સર્પગંધા પર્ટિક્યુલર જે છે એ રાઉફોલિયા જે નામ આપેલું છે, અને આ રાઉફોલિયા જે છે એના પોતાના બોડીમાંથી એક સક્રિય રસાયણ શું આવે છે બેટા? સર્પેન્ટાઇન જે છે રાઉફોલિયામાંથી જે છે એ બનાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ, વિવિધ નિવસન તંત્રોમાં ઉત્પાદકતાની તુલના કયા સ્વરૂપે કરવામાં આવે છે બેટા? તો આપણને ખ્યાલ છે આઈધર ઇન ધ ફોર્મ ઓફ વજન અથવા તો ઉર્જાના સ્વરૂપમાં કરવામાં આવે છે. એનસીઆરટીની લાઈન છે. તો જ્યારે વજનમાં આપણે કરવું હોય ત્યારે ગ્રામ સ્વરૂપમાં અને ઉર્જાના સ્વરૂપમાં કરવું હોય તો કિલો કેલરીના ફોર્મમાં. તો અહીંયા ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા છે, એટલા માટે આપણે ઓપ્શન શું સિલેક્ટ કરીશું? ઓપ્શન સિલેક્ટ કરીશું સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા પૈકી કયું દ્રવ્ય જૈવ વિઘટન માટે સૌથી વધુ સમય લે છે? ચલો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કપાસ જે છે એ આપણને ખ્યાલ છે વનસ્પતિ છે, ઇઝીલી ડિગ્રેડ થઈ જશે, પેપર પણ થઈ જશે, પણ અસ્થિ જે છે એની અંદર આપણને ખ્યાલ છે કેલ્શિયમ વધારે તમને જોવા મળશે, તો એનું મિનરલાઇઝેશન ખનિજીકરણ કરતાં થોડું વાર લાગશે, એટલે જૈવ વિઘટન જે છે એ સૌથી વધુ સમય લેશે. અને અગેન ક્ષણ જોતો છે આપણે કરી શકશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી જાગૃતિ પેદા કરવા માટે નીચે પૈકી કોણ ફાળો આપે છે? તો એક તો માતા પિતા તો આપશે જ બેટા, નજીકના સંબંધીઓ અને શિક્ષકો અને મિત્ર, આ બધા જ ઓપ્શન જે છે એ કરેક્ટ ઓપ્શન છે, એટલા માટે ઓપ્શન તમારો આવશે ડી ફોર દિલ્હી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને કારણે કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? અનિયંત્રિત વસ્તી એટલે ગરીબી અને કુપોષણ તો આન્સર આવશે જ બેટા. ત્યારબાદ જે છે એ જાતીય શોષણ અને જાતિ સંબંધિત ગુનાઓ, બરાબર, આ 3 ઓપ્શન ઇન્ક્લુડ થઈ જશે, એટલે આન્સર આવશે તમારો ડી. ચલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન બેટા, પ્રાજનનિક સ્વાસ્થ્યના કાર્યક્રમના સંપૂર્ણ અમલીકરણ માટે નીચેના પૈકી કયું જરૂરી છે? બરાબર, એક તો મજબૂત આંતરિક સવલતો, જો સવલતો સારી હશે તો ઇઝીલી જે છે એ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારી શકીશું. વ્યવસાયિક નિષ્ણાંતો, વ્યવસ્થિત સારા ડોક્ટર પાસે નોલેજ હોવું જોઈએ, અને ઇવન મેડિકલ જે કોઈ ફેસિલિટી છે, સાધન સામગ્રી જો એ પ્રોપર હશે તો આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એના કાર્યક્રમની અંદર સંપૂર્ણ અમલીકરણ જે છે એ સારી રીતે કરી શકીએ છીએ. અગેન તમારા 1, 2 અને 3 આ બધા ઓપ્શન જે છે એ સાચા છે, તમારો ઓપ્શન આવશે બેટા દિલ્હી, રાઈટ. તો આ રીતે તમારું જે પેપર નંબર 5 જે છે એનું સોલ્યુશન જે છે આપણે કમ્પ્લીટ કર્યું છે. અપકમિંગ ડેઝની અંદર તમારું જે પેપર નંબર 6 અને 7 જે છે એ આપણે કમ્પ્લીટ કરીશું. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી નવું જે તમારું જે કોઈ ટાસ્ક જે છે, તમારું જે પ્રિપરેશન જે છે એ ચાલી રહે, વ્યવસ્થિત કરજો, જેથી કરીને આપણે સારા એવા સ્કોર જે છે એ કરી શકીએ, રાઈટ. તો વિશ યુ ઓલ ધી બેસ્ટ રીડિંગ. ત્યાં સુધી મળીએ છીએ નવા સેશનની અંદર. થેન્ક યુ સો મચ.